હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે। વડોદરામાં યલો એલર્ટની સ્થિતિ એક તરફ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ આગજનીના બનાવો વધી રહ્યા છે। આજે બપોરે 1 વાગ્યે ગાજરાવાડી ફાયર સ્ટેશન ખાતે વર્દી મળી હતી જે મુજબ શહેરના ગાજરાવાડીથી સુવેસ પંપ તરફ જવાના માર્ગે આવેલ ઝૂંપડીમાં આગ લાગી હતી। ઘટનાને પગલે ગાજરાવાડી ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો। આગ લાગવાનું પ્રાથમિક કારણ તથા આસપાસના લોકોના જણાવ્યા અનુસાર સામે આવેલ કારખાનાવાળાઓ દ્વારા કેમિકલયુક્ત તથા ઓઇલવાળા વેસ્ટ સળગાવતા પવનથી અહીં ઝૂંપડાની લાઇન આવેલી છે ત્યાં પ્રથમ ઝૂંપડામાં આગ લાગી હતી જો કે ફાયર બ્રિગેડની ટીમની કામગીરીથી અન્ય જગ્યાએ આગ ફેલાતા અને વધુ નુકસાનથી બચાવ થવા પામ્યો હતો જ્યારે એક ઝૂંપડું તથા તેનો સામાન બળીને ખાખ થયો હતો જો કે સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી। બપોરે 1 વાગ્યાના આસપાસ કોલ મળ્યો હતો। ગાજરાવાડી સુએજ પમ્પિંગ જતા રોડ પર પહેલા નંબર ઝૂંપડાની લાઈન છે અને 1 નંબરનું ઝૂંપડું સળગેલું હતું। તો એક ગાડી પાણી મારીને આખું ઝૂંપડાને આગ ઓલાવેલ છે ઝૂંપડાની અને બાજુમાં જે તપાસ કરતા ત્યાંના રહીશોએ બધા ઝૂંપડાવાળાએ કીધેલું છે કે સામે કારખાનાવાળાએ કેમિકલના અને બધું ઓઇલના જે વેસ્ટ કપડો હોય છે એ બધાના ડૂચા એને હળગાયેલા હતા અને પવનથી આગ લાગેલ છે। પ્રથમ માહિતીમાં હું તપાસ કરતા આ લોકોનું કેવું છે। આપનો પરિચય? રવિન્દ્ર દેવરે, ગાજરાવાડી ફાયર એન્ડ સબ ઓફિસર ફાયર।